આપણી ઝુમરગા હીટ ઉપર છે ને મોરલો એક દાળ લગભગ ફળ્યો હોય કે નથી ફળ્યો એ કંઈ કમ્પ્લેટ ખબર નથી. જો બાજુ એમ કરે સામો જાય બાજ છે નહીં ઊભો રહે છે ત્યાં જઈને ને આપણે ઝુમરગા જો આ હીટ ઉપર છે. આપણે ઢેલ ખૂટીએ ખેડવાનો પ્રયત્ન કરવી ચીમ થાય છે હજી. હા ઢેલિયો તો ઢેલિયો આમ હે સામો ને મોર ખૂટી અહીં જાય. ઢેલ ખૂટિયાને જેરામ ટકવા દે સારું, કારણ કે ગા હીટ ઉપર છે એના લીધે થોડુંક માથા કૂટે કે હું સૂર્યો આજ ખૂટિયા બદલાઈ લેવી એવું કંઈ કરવી. આપણે બધી ગાયું ભેળ કરી નાખી હાથવાડામાં જગદીશની ને આપણે બધી જો કે મહેશની આમ પડખેના વાડામાં હે. જો મહેશની પણ આંક્યોર જ છે પડખે, ખાલી એટલી વાડ આડી છે. છો બધા બધામાં ને નીણ બીણ ખાવ આપણે નીણ નાખી દીધી અત્યારમાં હવે ખાઈ ગયા પરવારી ગયા. થોડું થોડું જેવું તેવું પડ્યું હોય. ખાર્યું ઘવાળ્યું બી મિક્સ નાખ્યું હતું. તો આપણે પાંકડીએ ઢોરદ આ બાજુ છે. બીજા જો કે કુવાવાડામને દોઈને કાઢ્યા હતા, એટલે કે એમને દોઈને કાઢ્યા હતા તો એ ખાઈને વહી ગયા ને પછી આમને પૂર્યા હતા વાડામાં. પણ ચારના ખવડાવી તો એના લીધે ખાઈ લીધું. હવે ટાઈમપાસ કરે આ બધું ઊભા છે મોર ખૂટીઓ એ ખાય છે, એમ કે ધોળગાની વાસળી બી ખાય છે. આવું છે ને ભૂકો કંઈક આવો છે. આવો હા થોડા બીજી ગાયું કે બહાર બેઠે છે સાંઈ અમને ખાઈ લે. પછી અમને આપણે કાઢવાના બારા અને પહેલાં આપણે જવાનું ખેતર, કારણ કે વાવવાનું કામકાજ થઈ ગયું ચાલુ. કપા વાવી દીધો અને વાવવાનું છે. આજ જાહેર વાવવાનું કાર્યક્રમ ચાલુ કાલનું જો કે અડધું વાવી દીધું કાલ, અડધું બાકી હતું. તો આજ જ્યાં છે નાનો ભાઈ અને મોટો ભાઈ બે. હાલો બહાર હાલો હાલો. હવે થોડાક તરસ્યા થયા છે. હાલો 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 હાલો. હા થોડાક બીવે હો. ધોળા લુગડા પહેરીને ધોળા લુગડા પહેર્યું એટલે આ આપણા વાસળી આપણે બીવે કા બબુ એટલી છે ખતરનાક સરકણ છે થોડીક. બો બારા લઈ જઈએ અને બીજા જે રે એમને પેલા કહી નાખીએ અતારમાં. એ લ્યા જાય તરસ્યા થયા છે. ઘડેગોર આપણે પાવા પડશે. ચાલો પાડામાં બીજા અહીં બેઠા ગાત્રો ખાય અત્રમાં હીરાળ ગાત્રો ખાય બેઠા જો શાંતિ. હવે અત્રમાં પાણીની એકની કમી છે કારુજી, પાણીની એકની કમી છે. જે કે અઢાડવાનો પણ આપણે ટાઈમ ફૂલ થઈ ગયો. 15-20 મિનિટમાં બોલાવવા પડશે. 15-20 મિનિટમાં બધી ગાય બોલાવવી પડશે સરવા માટે. ટાઈમપાસ કરીને અડાવાળા વહી આવી 4-5 વાગે. જો રેડિયાર ગીરી જાય એને કાઢવાનો પ્રયત્ન કરી બારી. હા શું ખાતું છે? હા હા એવું ખાવાનું હોય. અત્યારમાં જોઈએ કે પીપરને થોડુંક પાણી રેડી દેવી. કાંટા હે તો જો બધી પર ગાયું પગ મિલીને પાળાઈ કરી ફોડ નાખે. પીપર જો કે ગાય ફૂંકાઈ જઈએ પણ થશે ફૂલ વિશ્વાસ છે. મૂળના બધું હજી ખાલી પાંદડા ફૂંકાણા છે, ડાળીઓ લીલી. ત્યાંથી જોવા એટલી એન્કર બેઠે હવળા પાણી રેડવી જીમ પીવાય એમ. જો વાડામાં નથી જવા દીધી આડી ઉભી રહે. હે પારે ભાઈ આડી આવી જાય, ગોમતી આડી ઉભી રહી જાય. નીકળી જવા દે, લે લે નીકળી જવા દે. તો આપણે આવી ગયા નાના ભાઈના વાડામાં, એટલે કે જગદીશના વાડામાં. તો ભાઈ કોમેન્ટ આવી હતી કે જગદીશના ભાગમાં કેટલી ગાયો આવી ને તમારા ભાગમાં કેટલી આવી.
જો આ છે જગદીશની ગાયું, આ એટલી જોઈ લો. પારેવ છે, ગોમતી છે, હરણ છે, હરણનું ઓળકું છે, ગોયડી છે, પછી ઉલકુર પારેવની વાસળી છે, થેન્ક યુ ગાંડી ગા આપણી છે. પછી સામે છે આ તો હજી જો કે બાંધેલા જ છે. જો આપણે કાન તૂટલું પણ એના ભાગમાં આવ્યું હોય, ભૂરીનું ઓળકું પણ. ને આ છે આપણા કાબેરની વાસળી, તો એ પણ એના ભાગમાં આવી છે. આ આપણે હરણની વાસળી છે. આ બે છે વગેરે વગેરે, તો આ બે પણ એના જ ભાગમાં આવ્યા છે. આ આટલા ભાગમાં જગદીશના આવ્યા છે. ને ભેંસું કંઈક સામે રહી જો રહી, અને આ બધા હજી બાંધેલા હતો કે છોડતા જઈએ અહીંયા હિતો હારો. હા હા હા, આના તો મોબાઈલ ખાવો છોડવામાં થોડું કેવરાવે બહુ. હાલો તો ભેંસું પણ છોડે મૂકી. તો આટલી ભેંસું હોય, પણ હવે ઉતાવળ છે એટલે દેખાડા છે નહીં. મહેશ જાય છે ભેંસુમાં જ. એટલે આ ગાયું 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 એવું હોય તો ઉગાડ નાખ હારખું. હાલો હાલો તો હવે આપણે ગાયું પણ જવા દેવી પડશે. ભલે થોડાક વહેલા આવી જઈએ. હા જો ભેંસ્યુંમાં જ ITIમાંથી આજનું જે છૂટી આપણે બધી ગાયું ભેળ કરી નાખી હાથવાડામાં. જગદીશની ને આપણે બધી જો કે મહેશની આમ પડખેના વાડામાં હે. જો મહેશની પણ આંક્યોર જ છે પડખે, ખાલી એટલી વાડ આડી છે. બાકી આંક્યોર ઊભી એ બધી આપણે ગઈ. હા તો આપણે ઉલકુરના વાડામાં જે ઉકળો હતો એ અહીં ફેરવી નાખ્યો, કારણ કે સમયની થોડીક તકલીફ પડે આંક્યોર ઉકળો હોય તો. અને જ્યાં ઉકળો હતો એ જગ્યામાં ખાડો છે અત્યારે હાલ, તો ત્યાં થોડુંક બૂરવાનું કાર્યક્રમ ચાલુ છે. અને જો કે વરસાદ આવે એટલે આ વાડો પણ પાણીનો ભરાઈ રહે થોડોક. એમાં એવું જીસીબી કંઈ મળતું નથી ને કે આપણે બધી ફેરા નાખવાના જ છે. વાંધો એ પડે છે કંઈ 20-25 ફેરા હાટે પછી જીસીબી નો આવે. આવી થોડીક તકલીફ છે. ખાલી આપણે લાકડી લઈ જઈએ તો ઊભી થઈ જશે ગાય. જો ખબર પડી છે તરત હાલતા થઈ ગયા. ડેબડું હાલો એન્ટ્રી થઈ છે. અવળા 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 શરદી ભેંસું અહીંયા હે ખબર હે ને, તો વાંધો નહીં. થોડીક ભેંસું વાયા રહી જાય હે. મહેશ બોલાવ કરે આગળ, વધારે ભાગ ભેંસું આગળ છે. જો હાલ્યો જાય લઈને. આવું છે અમારે. વરસાદ આવ્યો ને થોડો આવ્યો છે, એના લીધે તકલીફ છે થોડીક. જો તરત પલ્લી છે, થોડું લીલું થયું. વધારે ભાગે આમ આગળ વધારે વરસાદ અહીંથી 3 કિલોમીટર આમ છેટો વધારે પડ્યો હા. ભેંસી વાળો હારે થઈ ગયો છે. આ ખાડામાં ઉતારી દે એટલે પોળશે આમાં. થોડાક દિવસ ITIમાં જશે ને એટલે ખબર નહીં હોય ચીસર એવું શું હોય. હમણાં કહું કે મેં આવ્યો નથી ભેંસુમાં, એટલે કે અમુક વાર રજા હોય તારત આવે. શું બોલ શું કે? એ તો ધરણ તો થવાના જ છે. પછી રેપ જેબ થઈ ગયું પણ કે કોને એવા ધરણ તો થવાના જ છે. મેં આપણે પણ ગાયું લઈને ઇન્ક્યોરે થવાનું હો. આમાં નાખ તો સરસ સરવું હોય એમને. આલરમાં પાણી આવ્યું શું હવે જો ટૂંક સમયમાં પાણી આવે છે ને અહીંયા બધે જાતું છે એ ઢીસણ હમાણું પાણી. અત્યારે જો કે કેનલમાં છોડવામાં આવ્યું છે અને કેનલનું પાણી જ આમાં આવે આપણે આલરમાં. તો થોડા દિશા બધે પાણી ભર્યું છે. હલો તો વણ ભાઈ વધારે ભાઈ બાવળ કાઢી નાખ્યા. જો બધા મતલબ શાંતિ છે બાવળમાં. પડતરિયામાં જેમાં બાવળ કાઢી નાખ્યા એમાં, કારણ કે થઈ ગયું ચોખ્ખું. આવ
આ વાંહે રહી જીલી ભેંસ્યું આવે જો નીકળે ગીર એ રણકવાનું હો. હા ભલે ભેંસ્યું ન હાલતા હોય પણ ભેંસ્યું રણકે ખરી ગીર. હા એ નાચ 2 ભેંસ્યું વાંહે રહી કે પછી 3 રહી હોય તો પર ખબર નથી. મેં 7 પાડે કે ભેંસ્યું પાળે સડે છે એટલે ગાયું પાળે સડે છે કે ભેંસ્યું લ્યા એવું ગીર ગીર ઓય ઓય રમતે સડે ભાઈ પાડે આવું છે ને આપણે ગાયું આમ જાય છે તો આપણે આંક્યોથી નહીં મેળાવે પાછું જવું પડશે. આગળ બી જવા ભેંસ્યું આગળ છે તો આ 2 નાનું એવડું રહી ગયું છે ભાઈ ને એક જો મોટી ભેંસાલી હવે બધા થઈને 2 જેવા રહ્યા ભાઈ. આપણે જવું પછી આગળ ન કરે મેં ભેંસુવાળાને જોઈ કે ચીન દીધું હોય પણ આપણે ગાયું આમ વહી જઈએ આપણે આગળ જઈ મારવી ઘડે પાછું એટલે સીમું બીમું આમાં જ છે તો ખાય. તો આજ આપણે આવ્યા છીએ હાવ અલગ જગ્યાએ. ત્યાં અહીંનો બ્લોગ આપણે જો કે કોઈ દી નાખ્યો નથી જો કે નવી જગ્યાએ આવ્યા છીએ સારવાર એટલે તમારી માટે કારણ કે અહીંનો બ્લોગ આપણે ઉતાર્યો નથી. અને જો અહીંયા છે રહેઠાણ આપણે રોજડાનું ને એવું તો આ જંગલ વિસ્તાર છે તો આમાં ચેક રોજડા હશે એવું લાગે છે. અને જો આમાં રોજ હશે તો કદાચ નીકળે તો આપણે ગાયું ભડકે એવું છે કારણ કે રોજડાને ભાળીને ગાયું વધારે ભડકે. આમાં બધી વનવીની થઈ જાય ગાયું અંદર ભાગી હોય તો આમાં હકલાય એવું જ નથી. ગાયું જોઈ કે આમાંથી ભાગી હોય એટલે હકલાય નહીં વનવીના સજાઈને લીધે તો બોલાવો રાખીને આપણે ભેગા રાખવાની છે. તો અહીંયા પણ છે આપણે રોજડાની આખળી એટલે વધારે આવું હોય એટલે માની લેવાનું કે આટલામાં કંઈક રોજડા હશે. ગમે આ રોજડા હોય ને એટલે આવી આખળી હોય આ ટાઈપની એટલે માની લેવાનું કાંઈ રોજડા રહેતા થાય છે. પણ બોલાવવાનું એવું કર્યું એટલે કદાચ હોય તો આઘા વહી જાય છે એવી તકલીફ નથી. ને ખાસ કરીને આપણે આવ્યા છીએ આમાં શીંગું ખવડાવવા છે. બાકી આપ જોઈ શકો છો કે આમાં ખડનું એક તરણું નથી. આ જ છે આપણે ઝુમરગા ફૂલ હીટ પર જો કે એ વાડ કરી આપણા મોરલાનું નથી તો એના લીધે આપણે મોરલે ફેરવવાનું છે. જો મોરાયેલી જાય તો આ ટાઈપનો જો આવો ખાડો છે. આ જોઈને વધારે ભાગ તમને એવું લાગતું છે કે આ જૂનો કૂવો હોય છે પરંતુ આ કૂવો નથી. આ છે આપણે પહેલાં જે સૂના બનાવતા ઘર બનાવવા તો એના માટેનો આ ભઠ્ઠી છે સૂનાની. આમાં એમ કે વગાડીને સૂનો બનાવતા તો આ એનો ખાડો છે ભઠ્ઠીનો સૂનાની ભઠ્ઠીનો. જો આ ટાઈપનો અસલ આપણને એવું લાગે કે કૂવો હોય છે અજાણ્યા વ્યક્તિઓને પણ આ છે સૂનાની ભઠ્ઠી. જો કે કંઈક જૂની છે તો આમાં ઘણી ખરી ભઠ્ઠીઓ એવી આમાં. અને અહીંથી નામ છે પછી ફોરેસ્ટની જગ્યા એટલે આપણે ગાયું આમ જ રાખવાની છે આમ નથી જવા દેની. જો કે ઝાડ ને એવું છે એટલે આ આવી ગયો તારે જો સૂર્યો અમે ગાયું લઈ તેલ ખૂટ્યો હોય આપણો પાણી પીવો જો. તો આપણી ઝુમરગા હીટ ઉપર છે ને મોરલો એક દાળ લગભગ ફળ્યો હોય કે નથી ફળ્યો એ કાંઈ કમ્પ્લેટ ખબર નથી. જો બાજુ એમ કરે આમો જાય બાજ છે નહીં ઊભો રહે છે ત્યાં જઈને ને આપણે ઝુમરગા જો આ હીટ ઉપર છે તો આપણે ઢેલ ખૂટીએ ખેડવાનો પ્રયત્ન કરવી ચીમ થાય છે હજી. હા થેલીઓ તો થેલીઓ આમ હે સામો ને મોર ખૂટી અહીં જાય. ઢેલ ખૂટિયાને જેરામ તકવા દે સારું કારણ કે ગા હીટ ઉપર છે એના લીધે થોડુંક માથા કૂટે કે હું સૂર્યો આજ ખૂટિયા બદલાઈ લેવી એવું કંઈ કરવી.
મોરખુટિયાને બી કહે ઢેલિયો ગા હંગરવા રહેતો ને બેન તું કે કાઢી મૂક્યું આગળ બીજો ખૂટ્યો અહીં હે ચીને ઢેલિયા ને કાંટા એટલા બધા એના લીધે ઘડીક મોકળા કાઢી મૂકી હા ક્યાં વળે બાજુ ભાઈ તો સૂર્યો ને કૂકો બે ભેળા થઈ ગયા છે અમને કેવી હેલ્યા 3 વાગ્યા પહેલાં ગાયું અઢાડી મૂક્યું કારણ કે છે વાતાવરણ બધું વરસાદનું પણ આવડા મોબાઈલમાં પડ્યા ખાણતા હે નહીં છે ને ગાયું કામ બેઠી જો તાકી રહે હમ એવું લાગે છે ઉપડવું પડશે પાણી પીને ગા જોઈ કે આને હમણાં ફોલાઈને બેહારી છે સૂર્યો ના પાડતો તો આપણે કીધું આપણે બેહારી આને પાયર કરીશું તો શોર્ટ વિડીયો પણ આનો નાખ્યો આપણે હવે ગાવડિયું કંઈક આઘ્યું પાછું થાય છે ઘડીક આમ જાય છે ને ઘડીક આમ જાય છે તો આવી જાય ગાયું જો તબેલે હવે આમાં કંઈક પળે છે વનની રુદ્ર ખૂટી અત્યારે આવ્યો રોડે એને ગાયું નથી ભાળતી આમ ફરીને સીધો આવ્યો વળી પાછો ભાળી ગયો અહીં જાય ગાયું રહી હવે જો કે આ લાસ્ટ સ્ટેશન હે હવે જાય ઘર બાજુ અને મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય સિયારામ બધા.